જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શુભ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમને બધાને ખ્યાલ હશે કે હમણાં રિસેન્ટલી ગુજરાત સરકાર દ્વારા પોલીસ પીએસઆઈ માટે અને સીસીની બહુ મોટા પાયે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તમને એ પણ ખ્યાલ હશે કે આ ભરતીના અંદર મેથ્સ અને રિઝનિંગ તમારા માટે બહુ મોસ્ટ આઈએમપી સબ્જેક્ટ થઈ જાય છે. પોલીસ પીએસઆઈની વાત કરીએ તો એના અંદર 100 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ છે, અને સીસીની વાત કરીએ તો એના અંદર 90 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ. બરાબર. તો આપણને ખ્યાલ છે કે જો આપણે આ એક્ઝામ ક્રેક કરવી હોય તો મેથ્સ અને રિઝનિંગ આપણને પાકા પાયે આવડવું જોઈએ. બરાબર. તો એના માટે થઈ અને આજે આપણે ગણિતની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને ગણિતના અંદર સૌથી પહેલા ચેપ્ટરની વાત કરીએ તો એ છે આપણું સ્થાન કિંમત અને સ્થળ કિંમત. એની પહેલાં એક જાહેરાત શુભ એકેડમી દ્વારા પીએસઆઈ અને પોલીસ માટે તથા સીસી માટે નવી બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે, જેના ડેમો લેક્ચર્સ 19, 20, 21, 22, 23 અને 24 તારીખે રાખેલ છે. તો જે પણ વિદ્યાર્થીઓ શુભ એકેડમી સાથે જોડાવા માગતા હોય એ વિદ્યાર્થીઓએ આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી ડેમો લેક્ચર્સ માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લેવું. હવે આપણે ગણિતના અંદર આગળ વધીએ. તો ભાઈ જુઓ, ગણિતના અંદર વાત કરીએ તો તમને બધાને ખબર છે કે આપણું જે ગણિત છે એ આપણું ગણિત સંખ્યાઓ પર આધાર રાખે છે. આપણું ગણિત શેના ઉપર આધાર રાખે છે? સંખ્યાઓ પર આધાર રાખે છે. કે ભાઈ ગણિતના અંદર કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો તમને ફક્ત સંખ્યા 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 અને સંખ્યા જ દેખાય છે. બરાબર. માની લો કે હું મારી જ વાત કરું, મારો એક્ટિવાનો નંબર છે 60, 18. 60, 18 તમારી શું છે? એક સંખ્યા. 24, 525 આ તમારા માટે શું થઈ જાય? સંખ્યા. તમે કોઈ સુપરમાર્ટના અંદર જો ત્યાં આગળ તમને 500 રૂપિયાનું કોઈ શર્ટ ગમે તો 500 રૂપિયા તમારા માટે શું થઈ ગઈ? સંખ્યા. તો આ જેટલી પણ સંખ્યાઓ મેં અહીંયા લખી છે, આ સંખ્યાઓને લખવા માટે હું એક વસ્તુનો ઉપયોગ કરું. બરાબર. આ જેટલી પણ મેં અહીંયા સંખ્યા લખી છે, તમે જોશો તો તમે જેટલી પણ સંખ્યા જોઈ હશે અથવા જેટલી પણ સંખ્યા તમે લખશો એ સંખ્યાઓ લખવા માટે તમે હંમેશા 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આ 10 અંકોનો હંમેશા તમે ઉપયોગ કરશો. તમારે ભારતના અંદર કોઈ પણ સંખ્યા ગમે ત્યારે લખવી છે, જોણ તો તમારા બેંક ખાતાનો નંબર હોય, જોણ તો તમારો મોબાઈલ નંબર હોય, અથવા તો તમે કોઈ હિસાબ મારો અને એના અંદર તમને જે સંખ્યા મળે એ રોજિંદા જીવનના અંદર આપણે જેટલી પણ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ બધી જ જગ્યાએ કોઈ પણ જગ્યાએ આપણે સંખ્યાનો ઉપયોગ કરવો હશે તો હંમેશા એ સંખ્યા આપણે શેનાથી દર્શાવીશું? આ 9 અંકો વડે દર્શાવીશું. આ 10 અંકો વડે આપણે દર્શાવીશું. તો આ જે 0 થી 9 સુધીના રહ્યા એને આપણે શું કહીશું? અંકો કહીશું. એને આપણે શું કહીશું? અંકો કહીશું. અને આ અંકોના જોડાણથી આપણને શું મળશે? આ અંકોના જોડાણથી આપણને શું મળશે? તમે જુઓ, મેં 60, 18 લખ્યા તો 60, 18 ના અંદર કયા કયા અંક દેખાય છે? 6, 0, 1 અને મેં અહીંયા 24, 525 લખ્યા તો એના અંદર કયા કયા અંક દેખાય છે? 2, 4, 5, 2 અને 5. મેં છેલ્લે 500 લખ્યા તો 500 ના અંદર તમને શું દેખાય? 5, 0, 0. બરાબર. તમે તમારા બેંક ખાતાનો નંબર લઈ લો અથવા તો તમારા ઘરે ગાડી હોય તો એનો નંબર લઈ લો. કોઈ પણ જગ્યાએ જો તમારે સંખ્યા બનાવવી હશે તો હંમેશા તમે આ 10 અંકોનો ઉપયોગ કરશો અને આ 10 અંકોના જોડાણથી તમને જે મળશે એને આપણે શું કહીશું? સંખ્યા કહીશું. હવે ભારતની વાત કરીએ તો ભારતના અંદર આ 10 અંકોના પ્રચલનના લીધે ભારતના અંદર ડેસિમલ સંખ્યા પદ્ધતિનો ઉપયોગ થાય. ભાઈ ડેસિમલ સંખ્યા પદ્ધતિનો થશે. જેમ તમે સાંભળ્યું હશે કે ભાઈ બહારના દેશોના અંદર રોમન અંકનો ઉપયોગ થાય છે, એ રીતે ભારતના અંદર જો તમારે હોય તો એના માટે ડેસિમલ સંખ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે. ડેસિમલ સંખ્યા પદ્ધતિનો ઉપયોગ થવાનું શું છે? કારણ કે ભારતના અંદર જે પણ કેટલા 10 અંક. બરાબર. હવે આગળ વાત કરીએ તો તમને સંખ્યા વિશે ખબર પડી જાય કે સંખ્યા શું છે. તો તમને જે 10 અંકો આપેલા છે એ અંકોનું જ્યારે તમે જોડાણ કરશો ત્યારે તમને શું જોવા મળશે? સંખ્યા જોવા મળશે. બરાબર. એનાથી આગળ વાત કરીએ તો આ જે સંખ્યા રહી તો આ સંખ્યા તમારા અંકોના જોડાણથી બને છે. તો આ સંખ્યાના અંદર જે પણ અંકો રહેલા છે, આ સંખ્યાના અંદર જે પણ અંકો રહેલા છે એ અંકોની હંમેશા બે કિંમતો હશે.
એ અંકોની કેટલી કિંમતો હશે? બે કિંમતો હશે. એક હશે તમારી સ્થાન કિંમત, એક શું હશે? સ્થાન કિંમત, અને બીજી શું હશે? સ્થૂળ. કોઈ પણ સંખ્યા હશે તો એ સંખ્યાના અંદર રહેલા અંકોની કેટલી કિંમતો હશે? બે કિંમતો હશે. એક હશે એની સ્થાન કિંમત અને બીજી કઈ હશે? એની સ્થૂળ કિંમત. સ્થૂળ કિંમતને આપણે બીજી કઈ રીતે ઓળખીએ છીએ? તો સ્થૂળ કિંમતને બીજું શું કહેવાય? મૂળ કિંમત, અથવા તો બીજું શું કહેવાશે? દાર્શનિક. હવે આપણે જોઈએ કે ભાઈ સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત વચ્ચેનો ફરક. બરાબર. તો સ્થાન કિંમતની વાત કરીએ તો સૌથી પહેલા હું કોઈ સંખ્યા લઈ લઉં. 4,29,385. બરાબર. આ જે સંખ્યા લીધી તો તમે બધા નાનપણના અંદર એક વસ્તુ ભણી ગયા હશો કે કોઈ પણ સંખ્યા હોય તો એ સંખ્યાના અંદર એનો જે પણ અંક હોય એ અંકનું હંમેશા શું હોય? કોઈને કોઈ સ્થાન હોય અને એની કોઈ સ્થાન કિંમત હોય. જેમ કે આપણે વાત કરીએ તો અહીંયા જે 4,29,385 લખ્યા છે તો એના અંદર આ જે 5 છે, આ 5 તમારો કયા સ્થાન ઉપર છે? એકમના સ્થાન. કયા સ્થાન ઉપર છે? એકમના સ્થાન ઉપર. 8ની વાત કરું તો 8 મને કયા સ્થાન ઉપર દેખાય છે? દશકના સ્થાન ઉપર. કયા સ્થાન ઉપર? દશકના સ્થાન ઉપર. 3ની વાત કરું તો 3 મને કયા સ્થાન ઉપર દેખાય છે? શતકના અથવા તો સોના. કયા સ્થાન ઉપર? સોના. 9ની વાત કરું તો 9 મને કયા સ્થાન ઉપર દેખાય છે? હજારના સ્થાન ઉપર દેખાય છે. 2ની વાત કરું તો 2 મને કયા સ્થાન ઉપર દેખાય છે? 10, હજારના સ્થાન ઉપર. 4ની વાત કરું તો 4 મને કયા સ્થાન ઉપર દેખાય છે? લાખના સ્થાન દેખાય છે. તો આ રીતે કોઈ પણ સંખ્યા હોય તો એના અંકોના અંદર શું રહેલા હોય છે? સ્થાન રહેલા હોય છે. એનો મતલબ એવો થાય કે આ જે 5 છે એકમના સ્થાન ઉપર રહેલો છે. જો મારે એની કિંમત શોધવી હોય તો મારે શું કરવું પડે? તો એકમના સ્થાન ઉપર છે તો 5ની કિંમત શું થશે? 5 તો એમના એમ આવશે. એકમના સ્થાન ઉપર છે એટલે એનો ગુણાકાર 1 વડે થશે. 5 એકા કેટલા? બરાબર. 8ની વાત કરીએ તો 8 તમારો કયા સ્થાન ઉપર છે? દશકના સ્થાન ઉપર. હવે 8 દશકના સ્થાન ઉપર છે. જો મારે એની કિંમત લખવી હોય તો હું શું લખીશ? 8 ગુણ્યા કયા સ્થાન ઉપર? દશકના. એટલે કેટલા વડે ગુણાકાર? 10 વડે. તો 8 ગુણ્યા 10 કેટલા થશે? 80 થશે. 3ની વાત કરું તો 3 કયા સ્થાન ઉપર છે? શતકના સ્થાન ઉપર. તો એની કિંમત શું થશે? 3 ગુણ્યા 100. 3 ગુણ્યા 100 કેટલા થાય? 300. એનો મતલબ કે 3ની કિંમત શું થશે? અહીંયા 300. એ જ રીતે 9ની વાત કરું તો 9 મારો કયા સ્થાન ઉપર છે? હજારના સ્થાન ઉપર. તો જો મારે 9ની સ્થાન કિંમત લખવી હોય તો 9 ગુણ્યા કયા સ્થાન ઉપર? હજારના. એટલે કેટલા વડે ગુણાકાર? 1000 વડે. તો જવાબ શું આવે? 9000. બરાબર. 2ની વાત કરીએ તો 2 કયા સ્થાન ઉપર છે? 10,000ના સ્થાન ઉપર. તો જો મારે એની સ્થાન કિંમત લખવી હોય તો હું કેટલા વડે ગુણાકાર કરીશ? 2 ગુણ્યા 10,000. જવાબ શું આવશે ભાઈ? 4ની વાત કરું તો 4 કયા સ્થાન ઉપર છે? લાખના સ્થાન ઉપર છે. એનો મતલબ કે જો મારે 4ની સ્થાન કિંમત લખવી હોય તો હું શું લખીશ? 4 ગુણ્યા 1 લાખ. મને જવાબ. તો જે અંક છે, જે સંખ્યા છે, એ સંખ્યાના અંદર જે પણ અંક રહેલો છે એ અંકોનું હંમેશા શું હોય? એના સ્થાન પ્રમાણે એ અંકોની હંમેશા સ્થાન કિંમત હશે. અને એ સ્થાન કિંમત અહીંયા આપણે લખી. હવે જો તમે એક વસ્તુ જોજો કે અહીંયા મેં જેટલા પણ અંક હતા એ અંકની બધાની મેં સ્થાન કિંમત લખી. હવે જો હું આ બધાનો સરવાળો કરું 4 લાખ, પછી કેટલા હે? 20,000, પછી કેટલા હે? 9,000, એના પછી કેટલા હે? 300, એના પછી કેટલા હે? 80, પછી કેટલા? 5. આ બધાનો સરવાળો કરું 5, 8, 3, 9, 2. તો તમે જુઓ કે સંખ્યાના અંદર જેટલા પણ અંક હતા એ અંકોની સ્થાન કિંમતનો જ્યારે મેં સરવાળો કર્યો ત્યારે મને શું મળી? સંખ્યા. બરાબર. તો આ રીતે તમે શું કરી શકો છો? સંખ્યાના અંદર રહેલા અંકોની સ્થાન કિંમત શોધી શકો. બરાબર. કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. તો ભાઈ માની લો કે મને સંખ્યા આપી છે 23,958.
23,958 અંદર મારે 9ની સ્થાન કિંમત જોવે છે. કોની? 9ની સ્થાન કિંમત. ભાઈ આપણે જોવાનું કે ભાઈ 9 આપણને કયા સ્થાન ઉપર દેખાય છે? એકમ, દશક અને શતક. એનો મતલબ કે 9ની સ્થાન કિંમત શું થશે? 9 ગુણ્યા 100 એટલે કેટલા? બરાબર. કોઈ બીજી સંખ્યા લઈએ. 92, 685, 32. હવે એના અંદર મારે 8ની સ્થાન કિંમત જોવે. 8ની. તો ભાઈ 8ની સ્થાન કિંમત શું થશે? તો ભાઈ 8 કયા સ્થાન ઉપર રહેલો છે? તો તમે જુઓ, એકમ, દશક, 100 અને 1000. એનો મતલબ કે 8ની સ્થાન કિંમત શું થશે? સંખ્યા ગુણ્યા એનું સ્થાન. તો 8 ગુણ્યા કયા સ્થાન ઉપર છે? 1000ના. તો 8 ગુણ્યા 1000 કેટલા લાગે? તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાના અંદર રહેલા શકો છો સ્થાન કિંમત. બરાબર. જો તમે એવું પણ જોયું હશે કે ભાઈ માની લો કે કોઈ સંખ્યા મને આપેલી છે 35,958. બરાબર. તો 35,958 આપે ને એના અંદર મને એમ કે ભાઈ 3ની સ્થાન કિંમત શોધો. તેની 3ની. તો આપણે શું કરવાનું? તો વધારે માથાકૂટ કરવાની નહીં. શું કરવાનું? 3 એમના એમ રાખવાના. એના સિવાય એના આગળ અને એના પાછળ જેટલા પણ અંક દેખાય એ બધાના અંદર શું મૂકી દેવાનું? 0. મતલબ જુઓ, 3 મારે જોતા હતા 3ની સ્થાન કિંમત, તો 3 મેં એમને એમ લખી દીધા. હવે એના સિવાય જેટલા પણ અંકો મને દેખાય બધાને બદલે મારે શું કરી દેવાનું? 0 મૂકી દેવાનું. 0, 0, 0 અને ભાઈ સંખ્યા મને શું મળી? 30,000. એનો મતલબ કે 3ની સ્થાન કિંમત મારા માટે થશે 30,000. બીજું એક એક્ઝામ્પલ લઈએ. 49, 62, 58. હવે ઓના અંદર મારે માની લો કે 6ની સ્થાન કિંમત જોવે. કોની જોવે? 6ની સ્થાન કિંમત. તો 6ની સ્થાન કિંમત જોતી હોય તો આપણે શું કરવાનું? 6ની આગળ જેટલા અંક રહેલા રહ્યા એના અંદર 0 મૂકી દેવાના. 6ની પાછળ આપણને જેટલા અંક દેખાય એના અંદર આપણે 0 મૂકી દેવાના. તો જુઓ, 6 એમના એમ, આગળ 2 મીંડા, પાછળ 3 મીંડા, એટલે ટોટલ શું થયું? હવે જુઓ, આગળના મીંડા હોય એનાથી આપણે સંખ્યાના અંદર કોઈ ફરક પડવાનો નથી, એટલે એના આપણે ગણીએ નહીં. તો અહીંયા આગળ આપણને શું દેખાય? 6,000. એનો મતલબ કે 6ની સ્થાન કિંમત શું થશે? 6,000. બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ અંકની શું શોધી શકીએ? સ્થાન કિંમત શોધી શકીએ. હવે આપણે વાત કરીએ સ્થૂળ કિંમત અથવા તો મૂળ કિંમત અથવા તો એને બીજું શું કહેવાય છે? દાર્શનિક કિંમત. બરાબર. સ્થૂળ કિંમત કોને કહેવાય? તો કોઈ પણ અંકની સ્થૂળ કિંમત, કોઈ પણ અંકની કિંમત હંમેશા અંક, કોઈ પણ અંકની સ્થૂળ કિંમત શું હોય? હંમેશા અંક પોતે. મતલબ કે મને એમ કીધું હોય કે અહીંયા કોઈ સંખ્યા આપીએ અને એના અંદર મને એમ કીધું 6ની સ્થૂળ કિંમત શોધો. શું શોધવાની હે? 6ની સ્થૂળ કિંમત. તો ભાઈ 6ની સ્થૂળ કિંમત શું થશે? 6 થશે. 6ની સ્થૂળ કિંમત શું થશે? 6 જ થશે. સ્થૂળ કિંમતને સ્થાન જોડે કોઈ લેવા દેવા છે નહીં. અંકને સ્થાન જોડે જે પણ લેવા દેવા હતું એની વાત આપણે સ્થાન કિંમતના અંદર કરી દીધી છે. મતલબ અહીંયા અંકને સ્થાન જોડે કોઈ લેવા દેવા છે નહીં. અંક પોતે જ એના માટે શું થશે? સ્થૂળ કિંમત થશે. બરાબર. તો બીજું એક્ઝામ્પલ લઈએ. માની લો કે આના જ અંદર મને 9ની સ્થૂળ કિંમત શોધવાનું કે, તો 9ની સ્થૂળ કિંમત શું થશે? તો એના સ્થાન જોડે કોઈ લેવા દેવા છે નહીં. 9ની સ્થૂળ કિંમત મતલબ અહીંયા શું આવે? 9. તમને જે અંક કીધો હોય એ જ એના માટે શું થઈ જાય? સ્થૂળ કિંમત. મને હોય કીધી કે ભાઈ 8ની સ્થૂળ કિંમત. 8ની સ્થૂળ કિંમત શું થશે? જોવા જવાનું જ નહીં. 8ની સ્થૂળ કિંમત 8 જ થાય. બરાબર. જ્યારે તમને સ્થૂળ કિંમત કીધી હોય ત્યારે તમારે સંખ્યાને જોવાની જ નહીં. મને એમ કીધું કે 2ની સ્થૂળ કિંમત. 2ની સ્થૂળ કિંમત 2 જ થાય. 2ની સ્થૂળ કિંમત 2 જ થશે. મને એમ કીધું કે 5ની સ્થૂળ કિંમત. 5ની સ્થૂળ કિંમત 5 જ થશે. તમારે સંખ્યા જોવાની જ નહીં. મને સ્થૂળ કિંમત કીધી છે એનો મતલબ કે એ જે અંક મને કીધો છે એ જ એના માટે શું થઈ જશે? એની સ્થૂળ કિંમત થઈ જશે. બરાબર. તો સ્થૂળ કિંમતના અંદર ખબર પડી ગઈ. 46, 25, 8. 46, 92, 58. હવે એના અંદર મને એમ કીધું કે ભાઈ 2ની સ્થૂળ કિંમત. સંખ્યા જોવાની થાય? નહીં થતી. 2ની સ્થૂળ કિંમત 2 જ. મને એમ કીધું 4ની સ્થૂળ કિંમત. 4ની સ્થૂળ કિંમત 4 જ. 8ની સ્થૂળ કિંમત. 8ની સ્થૂળ કિંમત શું થશે? 8 જ થશે. મતલબ કે જે અંક છે એ જ એના માટે શું થશે? એની સ્થૂળ કિંમત. બરાબર.
તો સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. સ્થાન કિંમતનો મતલબ શું થાય કે અંક કયા સ્થાન ઉપર રહેલો છે એના આધારે એની કિંમત નક્કી થશે. સ્થૂળ કિંમતનો મતલબ શું થાય તો સ્થૂળ કિંમતનો મતલબ એવો થાય કે જે અંક છે એ પોતે જ પોતાની શું થશે સ્થૂળ કિંમત થશે. સ્થાન કિંમતના અંદર શું જોવાનું સ્થાન કિંમતના અંદર શું જોવાનું થાય કે ભાઈ અંક કયા સ્થાન ઉપર રહેલો છે. જ્યારે સ્થૂળ કિંમતના અંદર એવું કંઈ જોવાનું થતું નથી. તમે એક ટાઈમે સંખ્યા ના જુઓ તેમ છતાંય તમને અંકની સ્થૂળ કિંમત ખબર પડી શકે છે. બરાબર. હવે એના અંદર ધ્યાન રાખવા જેવી બાબતો કહીએ તો જુઓ, સૌથી પહેલા કે આની આજ આપણે સંખ્યા લઈએ 46, 92. બરાબર. તો હવે તમે એક વસ્તુ જુઓ કે જે તમારો એકમનો અંક રહ્યો, એકમનો અંક, હવે એકમના અંકની જો હું અહીંયા સ્થાન કિંમત લખું 8ની સ્થાન કિંમત, તો ભાઈ 8ની સ્થાન કિંમત મને શું મળે 8 કયા સ્થાન ઉપર છે એકમના સ્થાન ઉપર. એનો મતલબ કે એની કિંમત શું થશે 8 ગુણ્યા 1 અને 8 ગુણ્યા 1 એટલે શું થાય 8. હવે આ દાખલાના અંદર 8ની સ્થૂળ કિંમત, 8ની સ્થૂળ કિંમત, તો ભાઈ 8ની સ્થૂળ કિંમત શું થાય તમને ખબર કે મારે સંખ્યા જોવાની જરૂર જ નહીં. 8ની સ્થૂળ કિંમત મતલબ તો તમે જુઓ આ કિસ્સાના અંદર તમને 8ની સ્થાન કિંમત કેટલી મળી 8, 8ની સ્થૂળ કિંમત પણ કેટલી મળી 8. એનો મતલબ એવો થયો કે તમને કોઈ પણ સંખ્યા આપેલી હશે તો એ સંખ્યાના અંદર જે તમારો એકમનો અંક હશે એ એકમના અંકની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત હંમેશા સમાન. ફરીથી સાંભળી લેજો કે તમને જે સંખ્યા આપી હશે એ સંખ્યાના અંદર એકમના સ્થાન ઉપર જે પણ અંક રહેલો હશે એની સ્થાન કિંમત અને એની સ્થૂળ કિંમત હંમેશા કેવી થશે સમાન થશે. જેમ અહીંયા 8ની વાત કરી તો 8ની સ્થાન કિંમત પણ કેટલી થઈ 8 અને 8ની સ્થૂળ કિંમત પણ કેટલી થઈ. બરાબર. અને બીજી વાત 92, 58, 0, 52 એના અંદર 0ની તો એક વસ્તુ યાદ રાખજો 0ની સ્થાન કિંમત કેટલી થશે. કેમ? કારણ કે જુઓ તમને એમ થાય સાહેબ 0 તો શતકના સ્થાન ઉપર છે તો એના અંદર શતક ના થાય. પણ એક વસ્તુ વિચારો કે 0 શતકના સ્થાન ઉપર છે તો 0 એમને એમ આવે, શતકના સ્થાન ઉપર એટલે મારે કેના વડે ગુણાકાર કરવો પડે 100 વડે. હવે 0નો હું 100 વડે ગુણાકાર કરું તો તમને બધાને ખબર છે કે સાહેબ એનો કોઈ પણ સંખ્યાનો જો તમે 0 વડે ગુણાકાર કરો છો ને તો એ સંખ્યા હંમેશા કેટલી થઈ જાય 0. 100નો હું 0 જોડે ગુણાકાર કરું તોય 0 જવાબ આવે, 1 લાખનો હું 0 જોડે ગુણાકાર કરું તોય 0 જવાબ આવે, 4,25,963નો હું 0 વડે ગુણાકાર કરું તોય મારો જવાબ શું આવે 0. 0નો કોઈ પણ સંખ્યા જોડે ગુણાકાર કરું તો હંમેશા જવાબ શું આવે 0 આવે. એનો મતલબ કે અહીંયા આગળ 0ની સ્થાન કિંમત શું થશે 0. તો બીજો પોઈન્ટ શું થયો કે સાહેબ 0 ગમે તે સ્થાન ઉપર રહેલો હશે, 0 ગમે તે સ્થાન ઉપર રહેલો હશે હંમેશા 0ની સ્થાન કિંમત થશે 0. બરાબર. તો આ બે પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાના કે સંખ્યાના અંદર જો એકમનો અંક હશે તો એની સ્થાન કિંમત અને એની સ્થૂળ કિંમત સેમ ટુ સેમ થશે અને સંખ્યાના અંદર કોઈ પણ સ્થાન ઉપર 0 રહેલો હશે તો હંમેશા 0ની થશે. બરાબર. આ બે ટોપિક આપણે જોઈ લીધા. બે ટોપિક હતા સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. એના અંદર શું યાદ રાખવાનું એ મેં તમને. બરાબર. હવે આગળ વાત કરીએ તો હવે આપણે દાખલા ગણી લઈએ સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતના અંદર. બરાબર. હવે એના અંદર તમને પ્રશ્નો કઈ રીતે પૂછાશે તો પ્રશ્નોના અંદર એવું હશે કે ભાઈ કોઈ એક અંક છે એની સ્થાન કિંમત અને કોઈ એક અંક સ્થૂળ કિંમત રહી એ બંનેના ગુણાકાર કરો અથવા તો તફાવત લો અથવા તો સરવાળો કરો અથવા બાદબાકી કરો. એ રીતના તમને પ્રશ્નો પૂછાશે. આપણે હાલ જોઈ લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય કઈ રીતે આપણે દાખલો ગણવાનો થશે. બરાબર. અહીંયા આપણને સંખ્યા આપીએ 28, 36, 70.43, 15માં 8 અને 1ની સ્થાન કિંમતનો ગુણાકાર. 8 અને 1ની. હવે 8 કઈ જગ્યાએ છે તો 8 તમને અહીંયા દેખાય તો આપણે શું કરીશું 8ની સ્થાન કિંમત શોધવા માટે એના આગળ અને એના પાછળ જેટલા પણ અંકો રહેલા છે બધાના આપણે શું કરી દઈશું 0 કરી દઈશું. તો અહીંયા 0 કરો તો 0, 8, 0, 0, 0, 0.0000. અહીંયા ભાઈ તમને 8ની સ્થાન કિંમત કેટલી મળી 80,000. કેટલી મળી 80,000. પછી 1ની સ્થાન કિંમત. હવે 1 કયા સ્થાન ઉપર રહેલો તો ભાઈ 1 તમારો અહીંયા રહેલો છે. આવ્યું પાછું કે સાહેબ આવું તો તમે ચોય ભણાવ્યું જ ના. અત્યાર સુધી તમે એમ કીધું કે ભાઈ પોઈન્ટ વાળી સંખ્યા લીધી નહીં. હવે અમને કેવી રીતના ખબર પડે કે 1ની સ્થાન કિંમત હું લખવાની આપણે જોઈએ
કે ભાઈ એકની સ્થાન કિંમત કઈ રીતે શોધવાની, બરાબર. તો અહીંયા શું દેખાય ભાઈ તમને? તો અહીંયા તમને દેખાય સાહેબ, અમને અહીંયા દેખાય એક પોઈન્ટ દેખાય, બરાબર. આગળની સંખ્યા તો અમને દેખાય જ છે, બરોબર. પણ હું અહીંયા વાત કરું કે 0.4315 આગળની સંખ્યાઓના અંદર તો તમને ખબર છે કે સાહેબ આ મારો એકમનો અંક કહેવાય, દશકનો અંક કહેવાય, શતકનો અંક કહેવાય, હજારનો અંક કહેવાય. એ તો તમને ખબર છે કે સાહેબ તમે અમને હાલ ભણાવી દીધું. પણ હવે વાત શું કે સાહેબ પોઈન્ટ પછી શું કરવાનું? તો પોઈન્ટ પછી ધ્યાન રાખજો કે પોઈન્ટ પછી તમારો જે પહેલો અંક હશે એની જો મારે સ્થાન કિંમત લખવી હોય તો એના અંદર શું કરીશ? 4 ભાગ્યા, બરાબર. 3 ની વાત કરું તો 3 ની સ્થાન કિંમત લખવી હોય તો 3 ભાગ્યા 1 ની વાત કરું તો 1 ની સ્થાન કિંમત શું થશે? 1 ભાગ્યા 1000. ને 5 ની વાત કરું તો 5 માટે શું થશે? 5 ભાગ્યા, બરોબર. તો પોઈન્ટ પછી કોઈ સંખ્યા રહેલી છે, કોઈ અંક રહેલો છે, તો એ અંકની સ્થાન કિંમત કઈ રીતે લખાશે? તો પોઈન્ટ પછી જો પહેલા સ્થાને હશે તો એના ભાગાકારમાં 10 આવશે. પોઈન્ટ પછી બીજા સ્થાને હશે તો એના ભાગાકારમાં કેટલા આવશે? 100 આવશે. પોઈન્ટ પછી ત્રીજા સ્થાને હશે તો એના ભાગાકારમાં કેટલા આવશે? 1000 આવશે. પોઈન્ટ પછી ચોથા સ્થાને હશે તો એના ભાગાકારમાં કેટલા આવશે? 10,000 આવશે, બરાબર. તો આ રીતે તમે કોઈ પણ પોઈન્ટ પછીના અંક રહેલા છે તો એના અંદર તમે શું કરી શકો? એ અંકની સ્થાન કિંમત શોધી શકો છો. હવે અહીંયા જુઓ, એક પોઈન્ટ પછી કયા સ્થાન ઉપર છે? ત્રીજા સ્થાન ઉપર. એનો મતલબ કે 1 આવશે અને એના નીચે પોઈન્ટ પછી કયા સ્થાન ઉપર છે? ત્રીજા સ્થાન ઉપર. એનો મતલબ કે નીચે કેટલા મીંડા આવશે? 3 મીંડા. તો અહીંયા શું લખીશ? 1 પાછળ 1, 2 અને 3, બરોબર. તો હવે અહીંયા જુઓ, ગુણાકાર કીધો તો એટલે આપણે ગુણાકાર કરી દીધો. હવે જોઈએ છેદ ઉડાડીએ તો ભાઈ અહીંયાથી 3 મીંડા, અહીંયાથી 3 મીંડા કેન્સલ થાય, બરોબર. હવે કોઈ એમ ના કહેતા કે સાહેબ ઉપર 1 હે નીચે 1 હે તો 1 કેન્સલ થઈ જાય, કેન્સલ થાય. 1 ભાગ્યા 1 જવાબ 1 જ આવે, બરાબર. કેન્સલ કરવાનું કોઈ કહેતા નહીં. કેન્સલ થાય પણ કેન્સલ કરવાનું કહેતા નહીં કે સાહેબ કેન્સલ કરશો કે કેન્સલ નહીં કરો, જવાબના અંદર કોઈ ફેર પડશે નહીં, બરાબર. તો 80 ગુણ્યા 1 ભાગ્યા 1 આપણને જવાબ શું મળે? એનો મતલબ કે 8ની અને 1ની સ્થાન કિંમતનો ગુણાકાર તમને કેટલો મળશે? 80 મળશે. ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર, બરાબર. તો આપણે આ એક જ દાખલાના અંદર જોઈ લીધું કે જો તમારો પોઈન્ટ પહેલાની સંખ્યા હોય તો આપણે કઈ રીતે એની સ્થાન કિંમત લખી શકીએ, પોઈન્ટ પછીની સંખ્યા હોય તો એના અંદર આપણે કઈ રીતે સ્થાન કિંમત લખી શકીએ. પોઈન્ટ પછી યાદ શું રાખવાનું કે જે અંક છે એ અંક કયા સ્થાન ઉપર રહેલો છે. પહેલા સ્થાન ઉપર હોય તો છેદના અંદર 1 મીંડું આવશે, બીજા સ્થાન ઉપર છેદના અંદર 2 મીંડા આવશે, ત્રીજા સ્થાન ઉપર છેદના અંદર 3 મીંડા આવશે, ચોથા સ્થાન ઉપર છેદના અંદર કેટલા મીંડા આવશે? 4 મીંડા આવશે, બરાબર. હજુ લાડવો સમજીને ખાઈ નહીં જવાનું, બાકી તકલીફ પડશે. એકાદું મીંડું ભૂલી જશો, જવાબ આખો ખોટો આવશે, 80ના બદલે 800 આવશે અને 1 માર્ક્સ જતો રહેશે. દાખલા એકદમ હે ઈઝી, સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત, બરાબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ ભાઈ. 84, 52, 13માં 5ની સ્થૂળ કિંમત કેટલી? 84, 52, 13. મેં તમને શું કીધું કે ભાઈ સ્થૂળ કિંમત આવે આપણે સંખ્યા જોવાની થાય? થતી જ નહીં સાહેબ, સંખ્યા જોવાની આપણે થતી નથી. સંખ્યા મારો ચોકડી, મને શું કીધું? 5ની સ્થૂળ કિંમત. 5ની સ્થૂળ કિંમત શું થાય? 5. સ્થૂળ કિંમતના અંદર શું કીધું? અંક પોતે જ એની શું હોય? સ્થૂળ કિંમત. તો 5ની સ્થૂળ કિંમત શું થાય? 5. કયો? હા, ઓપ્શન સી. ઓપ્શન સી 5 ચાલ્યો. ઓપ્શન સી મારા માટે શું રાઈટ આન્સર. સંખ્યા જોવાની થતી જ નહીં, સંખ્યાના મારો ગોળી, બસ સાહેબ ગોળી મારી દો સંખ્યા, આપણે જોવાની થતી નહીં. હવે જુઓ આગળ સંખ્યા આવી ભાઈ 51, 47.367માં 7ની સ્થાન કિંમત કેટલી? હવે 7ની સ્થાન કિંમત કીધી એટલે આપણે શું જોવું પડે? પહેલા 7ને જોવા પડે. 7ને જોઈએ ભાઈ 7 આપણને આટલે દેખાય એક આટલે દેખાય, બરાબર. બે જગ્યાએ આપણને શું દેખાય? 7 દેખાય. તો હવે શું કરશું? પહેલા અહીં વાત કરો તો 7 તમને એકમના સ્થાન ઉપર દેખાય તો 7 ગુણ્યા 1, 7 ગુણ્યા 1 કેટલા થાય ભાઈ? 7. 7 ગુણ્યા 1 કેટલા થાય? 7 થાય. પણ અહીંયા આગળ તો સાહેબ મને ઓપ્શનના અંદર ચોય 7 દેખાતા નહીં, મને તો બધા છેદમાં કોક ના કોક દેખાય. એનો મતલબ એવો થાય કે ભાઈ આ 7ની વાત થતી નથી, એટલે આપણે આ 7નો કદો ભાઈ હાલ ઘેર જતો રહે, આ 7ની હાલ વાત થતી નથી. તો બીજા 7 કયા દેખાય તમને? આવી રહ્યા. હવે આ 7ની વાત કરીએ તો મેં તમને શું કીધું કે જ્યારે પોઈન્ટ પછી હોય ત્યારે આપણે શું કરવાનું? તો પોઈન્ટ પછીના અંદર આપણે શું કરવાનું? સંખ્યા એમના એમ લખવાની, પછી જોવાનું કે પોઈન્ટ પછી કયા સ્થાન ઉપર,
તો પોઈન્ટ પછી તમને કયા સ્થાન ઉપર દેખાય? પહેલા, બીજા અને ત્રીજા. એનો મતલબ કે છેદમાં કેટલા મીંડા આવશે? 3 મીંડા. તો નીચે લખી દો 1, 2 અને 3 મીંડા. તો આપણને જવાબ શું મળ્યો? 7/1000. 7/1000 કયો ગયું? હા, ઓપ્શન બી. એનો મતલબ કે આપણો સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી. 7ની સ્થાન કિંમત શું થશે? 7/1000. બરાબર. જો આના અંદર 70 આલ્યો હોત, સોરી, આના અંદર જો 7 ઓપ્શન આલ્યો હોત તો તમારે બંને ઓપ્શન ચૂઝ કરવાના થોત. કેમ? કારણ કે આ સંખ્યાના અંદર આપણને કેટલી જગ્યાએ 7 દેખાય છે? 2 જગ્યાએ 7 દેખાય. બરાબર. એટલે એક જવાબ તમારો શું થાય? 7 થાય. બીજો જવાબ તમારો શું થાય? 7/1000. બરાબર. ચલો હેડો, આના જ પ્રશ્નના અંદર આપણે ટ્વિસ્ટ કરીએ. માની લો કે આ જે જગ્યાએ 7ની સ્થાન કિંમત લખીએ એના બદલે અહીંયા સ્થૂળ કિંમત લખી હોત. શું લખી હોત? સ્થૂળ કિંમત. કે ભાઈ 7ની સ્થૂળ કિંમત શોધો. આપેલી સંખ્યામાં 7ની સ્થૂળ કિંમત શોધો. તો ભાઈ બોલો કેટલા જવાબ થાય? એક જવાબ થાય કે બે જવાબ થાય? બોલો. સ્થાન કિંમતના અંદર બે જવાબ થયા. કો તો 7 આવે, કો તો 7/1000 આવે. હવે મને એમ કહો કે અહીંયા આગળ 7ની સ્થૂળ કિંમત કીધી તો 7ની સ્થૂળ કિંમતના અંદર એક જવાબ થાય કે બે જવાબ થાય? તો ભાઈ તમને ખબર હે કે ભાઈ આપેલી સંખ્યાના અંદર જ્યારે આપણને સ્થૂળ કિંમત કીધી હોય કોઈ પણ અંકની, ત્યારે એ અંકના સ્થાન જોડે કોઈ લેવા દેવા નહીં. 7 અહીંયા હશે, અહીંયા હશે, પણ તો 7 અહીંયા હશે. હંમેશા એની સ્થૂળ કિંમત કેટલી થશે? થશે. એનો મતલબ એવો થયો કે અહીંયા આગળ મને કેટલો જવાબ મળે? એક જ જવાબ મળે ને એક જવાબ મારો કયો થાય? બરોબર. ભલે તમને સ્થાન કિંમતના બદલે સ્થૂળ કિંમત પૂછી હોત તો તમારા બે જવાબ ના થોત. કેટલા જવાબ થોત? એક જ જવાબ થોત. અને એ જવાબ કયો થોત? 7. બરાબર. ધ્યાન રાખવાનું ભાઈ, અમુક વખતે કેવું થાય એક્ઝામના અંદર આપણે ઉતાવળમાં હોઈએ અને એક તો આટલી મસ્ત રીતે ભણાવ્યું હોય, દાખલો આવી ગયો હોય, તો આપણે કોન્ફિડન્સમાં હોઈએ, ઓહો કે સ્થાન કિંમત સ્થૂળ કિંમતનો દાખલો હાલ જ ઉલાળી મેરું કે ભાઈ એને હોય આગળ સ્થાન કિંમતના બદલે સ્થૂળ કિંમત વાંચી લીધી હોય, તો સ્થૂળ કિંમતના બદલે સ્થાન કિંમત વાંચી લીધી હોય. ઓખો તો આપણી પાવરફુલ હોય જ. આ ગોટાળો થઈ જાય. ગોટાળો થઈને હોશે હોશે આપણે ટીક મારીને આવી જઈએ અને છેલ્લે ભાઈ ઘેર આવે એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણો દાખલો કેવો છે? ખોટો. એટલે પાછા થાય કેવું કે આપણે ખોટો પડે ને દાખલો એટલે આપણને 1.25 કેટલા? 1.25નું નુકસાન જાય. હવે તમે કહો સાહેબ 1.25 જેવી રીતના ખોટો પડે તો 0.25, એટલે ખોટો પડે તો 0.25 તો વાત સાચી છે, પણ આટલો ઇઝી દાખલો હતો અને એ તને ના આવડ્યો એનો 1 માર્ક્સ નહીં જાય? ઉતાવળના અંદર ભૂલ કરી એટલે 1 માર્ક્સ એ જાય. અને આ દાખલો ખોટો પડે એના લીધે જે સાચા હતા એમાંથી 0.25 જાય. ટોટલ નુકસાન કેટલાનું થયું? 1.25નું. એટલે આવી ઉતાવળ કરવી નહીં. બરાબર. દરેક વસ્તુને વાંચવાની શાંતિસર અને એના પછી એનો દાખલો ગણવાનો. બરાબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. 54, 82. ઓહો ભાઈ, ઓય આગળ મને શું કીધું હે? 9ની સ્થૂળ કિંમત. મારે સંખ્યા વાંચવી, સંખ્યાને મારો હોળી. 9ની સ્થૂળ કિંમત શું આવશે? 9. ઓપ્શન નંબર બી મારા વાંચવી જ નહીં, સંખ્યા જ નહીં વાંચવી. સ્થૂળ કિંમત વાંચીને મને તો એટલો કોન્ફિડન્સ આવી ગયો કે વાત છોડો. આગળ વાત કરીએ. 48, 72, 35. એની મારે શું શોધવાની? સ્થાન કિંમત અને 3ની સ્થાન કિંમત અને 5ની સ્થૂળ કિંમતનો ભાગાકાર કેટલો? ભાઈ 3ની સ્થાન કિંમત કીધી. 3 કયા સ્થાન ઉપર? આ સ્થાન ઉપર. ડાયરેક્ટ ખબર પડે કેટલા આવે. અને 5ની સ્થૂળ કિંમત, 5ની સ્થૂળ કિંમત શોધવી, સંખ્યા જોવી પડે ભાઈ. આ જોવી પડે સાહેબ. 5ની સ્થૂળ કિંમત 5, એનો શું કરવાનો? ભાગાકાર. એટલે 30/5. 30/5 કરો એટલે જવાબ ચેટલો આવે? 30/5 કરો એટલે જવાબ ચેટલો આવે? 6 આવે. બરોબર. ભાઈ જો કોઈને ભાગાકાર ના આવડતો હોય તો ચોપડામાં આગા ખૂણે જઈને ભાગાકાર કરી લેવો. બરાબર. અને ભાગાકાર એવી રીતના કરવો કે કોઈને દેખાય ના. બાકી બાજુવાળો એમ કહે કે મને ભાગાકારે નહીં આવે. બરાબર. એટલે 30/5 કરશો તો આપણને જવાબ કેટલો આવશે? 6 મળશે. તો ઓપ્શન નંબર એ એ તમારા માટે શું થાય છે? રાઈટ આન્સર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ ભાઈ. 84, 23, 65માં 4ની સ્થાન કિંમત અને 6ની સ્થાન કિંમત. ભાઈ સંખ્યા લખવી પડશે. 84, 20, 65. કોની સ્થાન કિંમત કીધી? 4ની. 4 કયો આગળ છે? અહીંયા. જવાબ શું આવે? 4ની સ્થાન કિંમત 40,000. બરાબર. પછી શું કીધું? 6ની સ્થાન કિંમત. 6 કઈ જગ્યાએ? આ જગ્યાએ. બંને એની સ્થાન કિંમત. એની સ્થાન કિંમત કેટલી થશે? 60. એનો શું કરવાનો? સરવાળો. 40,000 વત્તા 60. જવાબ શું આવે ભાઈ? બરાબર. ઓપ્શન નંબર સી તમારા માટે રાઈટ આન્સર થશે. ભાઈ આ સરવાળો કરતા શીખી લેવું, ના આવડતું હોય. બરાબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ.
42 37 956 42 37 56 7ની સ્થાન કિંમત અને 6ની સ્થાન કિંમતનો તફાવત. 7 ભાઈ કઈ જગ્યાએ છે? આ જગ્યાએ. 7ની સ્થાન કિંમત શું થશે? 7000. બરાબર. પછી શું કીધું? 6ની સ્થાન કિંમત. 6 કયા સ્થાન ઉપર? એકમના. એકમના સ્થાન ઉપર એની સ્થાન કિંમત શું થાય? એની એ જ. એટલે 6ની સ્થાન કિંમત કેટલી થશે? 6. એની શું કરવાની? બાદબાકી. 7000 માંથી 6 જાય ભાઈ, કોઈને કરતા ના આવડતું હોય ભાઈ, 0 હે, 0 માંથી 6 ના જાય, બાજુમાંથી શું લેવો પડે? 10 કો. પણ બાજુવાળા જોડે જ કોઈ નહીં, તો શું હાલશે? કોઈ નહીં. એટલે પાછો એને બાજુવાળા જોડે માગવા જાય. એના બાજુવાળા જોડે માગવા જોઈએ, એના જોડે કોઈ નહોતું, એટલે એને શું કર્યું? પાછો એના બાજુવાળા જોડે માગવા જો. એટલે એને ઓયથી શું આલ્યું? એક વસ્તુ ઉધાર આલીને. ઓય કેટલા આયા? ઓય 6 આયા, ઓય 9, ઓય આગળ 9, ઓય આગળ. બરાબર. માંથી જો જાય તો 4, 9 એમના એમ, 9 એમના એમ, 7ના બદલે કેટલા થઈ ગયા? 6. તમને જવાબ શું મળે? 6994. યોગ્ય ભાઈ? હા, ઓપ્શન નંબર એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર. બરાબર. બાદ બાકી એ ભાઈ શીખી લેજો. હમણાંથી જ્યારથી કેલ્ક્યુલેટરનો ફોન ને બધું આવ્યું ને જો ત્યારથી આપણે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકારમાં સાચા થઈ જાઓ. લાગત આપણો ગુણાકાર સાચો હોય ને તો આપણે મોબાઈલના અંદર કેલ્ક્યુલેટરમાં ચેક કરીએ તો જવાબ સાચો હોય. બરાબર. અને ડબલ વેરીફાઈ કરીએ, બાજુવાળાને પૂછીએ કે ભાઈ આ મેં કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કર્યો સાચો હોય ખોટો મને કહેજે. બરાબર. એટલે આપણી હાલત હાલ આવી છે કે ભાઈ આપણે આપણા ઉપર ડાઉટ કરીએ છીએ. બરાબર. એટલે એવી વસ્તુ ના થાય. ગણિત ભણવા બેઠાઈએ તો આપણને સરવાળા બાદ બાકી ગુણાકારના તો આવડવા જ જોઈએ. અને જો નહીં આવડતું, તમારા ઘરમાં કોઈ નાનો ભાઈ બહેન હોય તો એના જોડેથી ચોપડી લઈ અને ઘરના આગા ખૂણે બેસજો. કેવા ખૂણે? આગા ખૂણે. ત્યાં આગળ બેસીને સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર કરજો. બાકી થશે એવું, જો ઘરના મા બાપ ભાળી જાય ભાઈ મારા છોકરાને છોકરીને સરવાળો બાદ બાકી નહીં આવડતું, ગુણાકાર ભાગાકાર નહીં આવડતા, તો તમને આગા ખૂણે લઈ જઈને મારશે. બરાબર. એટલે એવું ના થાય, એટલે સરવાળા બાદ બાકી શીખી લેજો. હવે વાત કરીએ સંખ્યા કહીએ 87.564. 7ની સ્થૂળ કિંમત. સ્થૂળ કિંમત આવી, સંખ્યા જોવાનું ખરું, સંખ્યા જોવાનું થતી નહીં. શું આવશે? 7. 6ની સ્થાન કિંમત. 6ની સ્થાન કિંમત. 6ની સ્થાન કિંમત ભાઈ 6 કયા સ્થાન ઉપર? પોઈન્ટ પછી બીજા સ્થાન ઉપર. પોઈન્ટ પછી બીજા સ્થાન ઉપર હોય તો શું લખાય? 6 ભાગ્યા નીચે કેટલા મીંડા? 2 મીંડા. તો 7 વત્તા 6 ભાગ્યા 100 એટલે શું લખાય? 0.06. 7 વત્તા 0.06 એટલે શું લખાય? 7. ઓપ્શન નંબર બી સર. બરાબર. અથવા તો જો ભાઈ એક બીજી વાત છે, માની લો કે તમને અહીંયા 87.564 કીધું હોય અને તમારે 6ની સ્થાન કિંમત જોવે, તો તમારે જો આ રીતે ના કરવું હોય તમે એના અંદર પેલું કરી શકો કે મારે જેની સ્થાન કિંમત જોવે એને ખાલી રાખવાનું, એના સિવાય બધે મારે શું કરવાના? 0. તો તમે જુઓ 0 0 પોઈન્ટ પદના બદલે 0, 6 એમના એમ, અહીંયા આગળ 0. તો તમને શું મળ્યું? 0.0. તો આ રીતે કરશો તો બી તમને જવાબ શું મળશે? એક્યુરેટ જ મળશે. બરાબર. જો તમારે આ નહીં કરવું તો પછી તમે આ રીતે કરી શકો. બંને રીતે તમને જવાબ સાચો જ મળે. બરાબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. 7896 9ની સ્થાન કિંમત અને 9ની સ્થૂળ કિંમત વચ્ચેનો તફાવત. ભાઈ જો પહેલી વાત તો એ આઈ રહ્યા પ્રશ્નો રહ્યા એ સી ગ્રુપ બીની જે મેન્સ એક્ઝામ હતી, બરાબર, આ મેન્સ એક્ઝામમાં પૂછાયેલા. હવે પછીના જે પણ 4 પ્રશ્નો આવશે ને એ સીસી ગ્રુપ બીની મેન્સ એક્ઝામ હતી, મેન્સ એક્ઝામમાં પૂછાયેલા. બરાબર. એ ધ્યાન રાખજો કે 7896 અને 7896 9ની સ્થાન કિંમત. સ્થાન કિંમત આવી, 9ને જોવો પડે ભાઈ, 9 ચિયો સ્થાન ઉપર બેઠો હોય. બીજા એનો મતલબ કે એની સ્થાન કિંમત કેટલી થઈ? 90. 9ની સ્થૂળ કિંમત. સ્થૂળ કિંમત કીધી, સંખ્યા જોવાની થતી નહીં. સ્થૂળ કિંમત કેટલી થાય? અંક પોતે, એટલે 9ની સ્થૂળ કિંમત 9. બંનેનો શું કીધો? તફાવત. 90 માંથી 9 જાય કેટલા વધે ભાઈ? 81. બરાબર. તો આપણને જવાબ શું મળે? ઓપ્શન નંબર એ આપણા માટે શું થશે? રાઈટ આન્સર થશે ભાઈ. 90 માંથી 9 જાય તો કેટલા હે? નેક્સ્ટ દાખલાની વાત કરીએ. 8167 માં 8 અને 7ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો. ભાઈ જુઓ, ગ્રુપ બી મેન્સનો દાખલો. 8167 કીધા. 8167 પહેલાં આપણે લખી દેવાના. પછી 8 અને 7ની સ્થાન કિંમતનો તફાવત. તો 8 એટલે કયા સ્થાન ઉપર? 1000ના સ્થાન ઉપર. તો એની સ્થાન કિંમત કેટલી થશે ભાઈ? 8000. પછી 7ની સ્થાન કિંમત. 7 કયા સ્થાન ઉપર? એકમના. તો 7ની સ્થાન કિંમત શું થશે? 7. બંનેનો શું કીધો? તફાવત. તો 8000 માંથી 7 બાદ કરો.
8,000માંથી 7 બાદ કરો તો આપણને બધાને ખબર છે જવાબ શું આવે 7,993. પેલો જવાબ આવે 7,993. તો ઓપ્શન નંબર સી આપણા માટે શું થઈ જશે રાઈટ આન્સર થઈ જશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. આ પણ ગ્રુપ બી નો દાખલો મીન્સના અંદર પૂછાયેલો. 36 93માં 6 અને 9ની સ્થૂળ કિંમતનો સરવાળો કેટલો? સ્થૂળ કિંમત કીધી છે ભાઈ, સંખ્યા જોવાની થતી નથી. કુની કુની કીધી છે? 6 અને 9. 6 ની 6, 9 ની 9, 9 6 15. જવાબ શું આવે ઓપ્શન નંબર. અમુક ગગ્ગાઓ એવા હશે કે 6 અને 9નો સરવાળો કરવાનું કીધો ને સાહેબ 1 2 3 4 5 અને 6 સુધી આવી જાય. કેટલા ઉમેરવાના? 9. 1 2 3 4 5 6 7 8 અને 9 થઈ ગયા. હવે સરવાળો કરશે સાહેબ 12 બેઠા આવી જાય 3 15. તો ભાઈ એવું કરવાનું થતું નથી ભાઈ. બેઝિકના જે તમારા સરવાળા બાદ બાકી રહ્યા એ તમને આવડવા જોઈએ. આટલી ઉંમર થઈ હવે વેઢા ગણવા બેસવાનું નહીં, બરાબર. તો 9 6 કેટલા થઈ ગયા? 15. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. આ એ તમારો ગ્રુપ બી નો દાખલો. 68 94માં 6 અને 4ની સ્થાન કિંમત. 68 94 6 ની સ્થાન કિંમત એટલે 6000. પછી 4ની સ્થાન કિંમત. 4 કયા સ્થાન ઉપર? એકમના સ્થાન ઉપર. શું કરવાનો? સરવાળો. તો 6000 વત્તા 4 જવાબ શું આવશે? 6000. બરાબર. ઓપ્શન નંબર સી આપણા માટે શું થશે રાઈટ આન્સર થશે. બરાબર. તો આ રીતે આપણે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતના દાખલા ગણીશું. તો અહીંયા આપણે આજનો ટોપિક પૂરો કરીએ છીએ, સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત વાળો. તો એના જે પણ દાખલા પૂછાઈ શકતા હતા એ દરેક પ્રકારના દાખલા મેં લેવાનો પ્રયત્ન કર્યો છે પૂરેપૂરો. બરાબર. તેમ છતાંય જો કોઈ દાખલો તમને અગવડતા પડતી હોય તો આપણે કોમેન્ટ સેક્શનના અંદર જણાવી દેજો. આપણે એ દાખલાનું પણ સોલ્યુશન લાવી દઈશું. એના સિવાય બીજી વાત કરવી છે કે ભાઈ શુભ એકેડમી દ્વારા જે પીએસઆઈ, કોન્સ્ટેબલ અને સીસી માટે નવા કોર્સનો લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, બરાબર. તો એના વિશે જો તમારે માહિતી મેળવવી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેવો. એના સિવાય શુભ એકેડમી જીપીએસસી ક્લાસ 1 2, ડીવાયએસઓ, એસટીઆઈ એના માટે પણ એના તૈયારી કરાવે છે. તો એના માટે જો તમારે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો પણ આ નંબર પર કોન્ટેક્ટ કરી તમારે માહિતી મેળવી લેવી. થેન્ક યુ વેરી મચ.